નવા ટીએલએમ વિશે મોડ્યુલ વિશે જાણીશું. અને ઇંગ્લિશમાં સ્પેલિંગો ખબર હોય ને? કેટલા બધા સ્પેલિંગો હોય? કેટલા હોય? ઘણા બધા હોય. તો આજે આપણે 3 in 1 વિશે જાણીશું. 3 in 1 સ્પેલિંગ એટલે શું? એક જ સ્પેલિંગમાં 3 સ્પેલિંગ થાય, 3 સ્પેલિંગો થાય. બરાબર? તો આજે મેં તમારા માટે 3 in 1 સ્પેલિંગ એક નાનું સરખું TLM બનાવેલું છે. આપણે હવે એને ખોલીશું. આ કયો સ્પેલિંગ છે? સ્ટેબલ. સ્ટેબલ. બરાબર? એમાંથી પછી એક જાય એટલે શું બનશે? ટેબલ. ટેબલ. સરસ. એમાંથી એક જાય એટલે ટેબલ. તો આ ત્રણ સ્પેલિંગો છે ને, સ્ટેબલ, ટેબલ અને ટેબલ. તો આપણે એવી રીતે બીજો જોઈશું. આ શું છે સ્પેલિંગ? સ્ટોન. સ્ટોન. પછી ટોન. સરસ. પછી વન. તો કેટલા સ્પેલિંગો બને આપણા? એના પછી સ્ક્રેપ. સ્ક્રેપ. પછી સ્કેર. અને આ ત્રણ સ્પેલિંગો બને. એવી રીતે આગળ પણ જોઈશું. સ્ટ્રેઇન. સ્ટ્રેઇન. પછી ટ્રેઇન. પછી રેઇન. એવી રીતે ઘણા બધા સ્પેલિંગો છે. ચલો શિવાની કરીએ. બે આ કયો સ્પેલિંગ છે? EHAT. કયો કહેવાય? ધેટ. જો મોટી ટી નીકળી જાય ધેટમાંથી તો કયો મળશે? HAT. હેટ. અને H નીકળી જાય તો એટ. સરસ. ચલો કોણ આવશે? CHEAT. બોલો. જોરથી બોલો, અવાજ આવે છે. કોઈ પહેલી વાંચો. જેટ. જેટ. એમાંથી C નીકળે તો હેટ. અને એમાંથી H નીકળે તો ઈટ. એટલે ખાવું. ચલો પૂનમ. ચલો આ સ્પેલિંગ વાંચો. ડબલ P છે. તો આને શું કહેવાય? SMASS. સ્મોલ. પછી લો બનાવો સ્પેલિંગ. કયો સ્પેલિંગ બતાવો? વાંચો. પાંચ સ્પેલિંગ. MALL. મોલ. પછી ALL. ઓલ. એવી રીતે તમે લોકો અહીંયા વાંચજો. ઓકે.